આરોપીઓમાંથી રાજકોટ અને અમરેલા જિલ્લાઓના નિવાસીઓ છે, જેમાં 2 મહિલાઓ, 2 પુરુષ અને 1 બાળકિશોરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 5 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે પણ કર્યો છે. તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે આ ગેંગ સુનિયોજિત રીતે કામ કરતી હતી. આરોપી દુકાનમાં ગ્રાહક બની પ્રવેશ કરતા અને પોતાની ખોટી ઓળખ બતાવતા અને વેપારીઓનું ધ્યાન ભટકાવીને તક જોઈને અસલી સોનાની બદલે ખોટી અને નકલી ધાતુની વીંટીઓ રાખી દેતા હતા. આરોપીઓમાંથી રાજકોટ અને અમરેલા જિલ્લાઓના નિવાસીઓ છે, જેમાં 2 મહિલાઓ, 2 પુરુષ અને 1 બાળકિશોરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 5 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે પણ કર્યો છે. તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે આ ગેંગ સુનિયોજિત રીતે કામ કરતી હતી. આરોપી દુકાનમાં ગ્રાહક બની પ્રવેશ કરતા અને પોતાની ખોટી ઓળખ બતાવતા અને વેપારીઓનું ધ્યાન ભટકાવીને તક જોઈને અસલી સોનાની બદલે ખોટી અને નકલી ધાતુની વીંટીઓ રાખી દેતા હતા.